મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। એક તરફ ખેડૂતનો તાત કુદરતના મારથી પીડાઈ રહ્યો છે। કુદરતના પ્રકોપથી પોતાનો જે પાક હતો એ નાશ પામ્યો છે અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે આ સરકાર એક બાજુ આ ખેડૂતની મદદે આવવા માટે સર્વે કરવામાં કે અન્ય કોઈ કામોમાં ઠાગાઠૈયા કરે છે, જ્યારે બીજી તરફ પોતાના રાજકીય રોટલા શેકવા માટે વિરોધ પક્ષો, રાજકીય આગેવાનો, નેતાઓ ખાલી ખેતરમાં ફોટા જઈને કે ફોટા પડાવીને કે બે શબ્દો આશ્વાસનના બોલીને પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે। ત્યારે મારે આ સરકાર અને જે વિરોધ પક્ષ કે જે કંઈ રાજકીય લોકો ખરેખર ખેડૂતના હિતાર્થે કામ કરતા હોય તો આજ દિન સુધી ક્યાં હતા? છેલ્લા 7-8 દિવસથી સતત કમોસમી વરસાદ પડે છે અને ખેડૂત આ કમોસમી વરસાદથી ભીંજાઈ રહ્યો છે, મતલબ કે એનો પાક સ્પષ્ટ નાશ પામી રહ્યો છે। પરંતુ આ બધા ઓફિસમાં બેઠા કે પોતાની કારમાં જઈ ખેતરમાં જઈ અને આ તો ગંધાય છે, આમાં તો વાસ આવે છે, આવા બધા વિડિયા બહાર પાડીને પોતાનું પ્રદર્શન કરે છે। ત્યારે ખરેખર ખેડૂત મિત્રો, આપણે કુદરત ઉપર જ આધાર રાખવાનો હોય છે। કુદરત કરે એ ખરી, કુદરત આગળ કોઈનું હાલતું નથી। પણ આ જે આપણને અપેક્ષા હોય છે, જે સરકારને સહાય કરવાની હોય છે, જે આપણા ટેક્સના પૈસા ઉઘરાવે છે અને મોટા ઉદ્યોગપતિને રાતોરાત દેવા માફ કરી દે છે, તો આ સરકારને આ ખેડૂતના જે ધિરાણ છે કે એ તાત્કાલિક ધોરણે માફ કરવામાં એને ક્યાં પ્રોબ્લેમ થાય છે? અથવા તો જે 30-40 વીઘાવાળા ખેડૂત છે એને તો ખરેખર તાત્કાલિક એના ખાતામાં પૈસા પણ નાખી દેવા જોઈએ અને જે કાંઈ હોય સર્વેનો કે જે કાંઈ હિસાબ કિતાબ હોય એ તો પછી પણ થઈ શકે ને, એમાં ક્યાં કંઈ ખાતા મોરું થઈ જવાનું છે? પણ ખેડૂતને, જે ખાસ કરીને નાનો ખેડૂત છે, જે ભાગ્યા કરે છે અથવા તો જે ખેતી ભાગ્યું રાખીને કામ કરે છે, તેણે ઘરના પૈસા રોકીને ઉસી ઉધારાના કરીને આ રીતે ખેતીનો પાકની એક આશા બાંધી હોય છે અને પોતાને આશા હોય છે કે અમારા આવી રીતે પાક થશે અને પૈસા આર્થિક રીતે અમને મદદ મળશે। પણ આ બધું ફેલ થયું છે। ત્યારે સરકારે ખરેખર આની વહારે આવવું જોઈએ છે, કારણ કે સરકારને આપણે ટેક્સ આપીએ છીએ, ઘણું બધું આપીએ છીએ, એ જેમ ઉદ્યોગપતિને માફ કરે છે એમ ખેડૂતને શા માટે નથી કરતા? એટલે મિત્રો, ખેડૂત મિત્રો, હવે ખાસ કરીને આપણે આ કોઈ પણ રાજકારણમાં કે એવા આવેશમાં કે એવા ઓલામાં આવ્યા વિના આપણે પોતે જ જાગૃત થવું પડશે। આપણે પોતે જ આપણો અવાજ ઉઠાવવો પડશે। કોઈ ખેડૂત નેતા હોય, કોઈ આંદોલનકારી હોય, એના ઉપર વધુ પડતો વિશ્વાસ કે એની વાતોમાં આવીને કે સરકારની અપેક્ષા રાખ્યા વિના આપણે જાગૃત થઈને આપણે સરકાર સામે પણ લડવાનું છે। આપણે સરકાર પાસે આપણો અધિકાર માગવાનો છે। આપણને વિરોધ પક્ષો હોય કે જે કોઈ રાજકીય પક્ષો સાથ સહકાર આપતા હોય એનું આપણે અભિવાદન કરીએ, એને આપણે આવકારીએ, પણ ખેડૂતના નામે રાજકારણ ન થવું જોઈએ। જો રાજકારણ થતું હોય તો એ મુજબ ખેડૂતને ફાયદો પણ મળવો જોઈએ, પણ સરવાળે તમે હિસાબ કરો તો ખેડૂતના નામે જે કાંઈ રાજકારણ થાય છે એમાં ખેડૂતને કાંઈ ફાયદો થતો નથી અને ખાસ કરીને નાના ખેડૂતનો તો કાંઈ ફાયદો થતો જ નથી। એમાં પણ મોટા જે ઓલા કહે ને કે ડાઘા હોય, એ પણ આવું થાય ત્યારે એ પણ ખાઈ જતા હોય છે, સરી જતા હોય છે। ખરેખર એને જરૂર ન હોય તો પણ આવી રીતે આવા ડાઘાઓ નાના ખેડૂતને ખાઈ જતા હોય છે, એ પણ ધ્યાન રાખવું જોઈએ છે। એટલે આવું બધું ન થાય એ માટે હવે ખેડૂત આપણે પણ જાગૃત થવાની જરૂર છે। જો જાગૃત થશું અને એક સંગઠન કરીને સંગઠિત થઈને અવાજ ઉઠાવીશું તો તમારો અવાજ સંભળાશે। બાકી તમે કોઈ ખેડૂત નેતા હોય, એ કોઈ રાજકીય આગેવાન હોય કે સરકાર હોય, એની પાછળ તમે ચાલશો તો તમારું કોઈ સાંભળશે નહીં અને તમને કોઈ પણ રીતે બેસાડી દેશે। પણ તમે જાગૃત થાઓ, તમે અવાજ ઉઠાવો અને તમે આગળ હાલો, તમે તમારા પોતાના ભાગ્ય વિધાતા બનો અને તમારો અવાજ મજબૂત કરો, તો જ આજે આ સરકારમાં કે આજના આ જે સમય છે એમાં તમારો અવાજ બુલંદ થશે અને તમારું કોક સાંભળશે અને તમારા પ્રશ્નો ઉકેલાશે। બાકી તો આ બધું થોડો ટાઈમ આવું હાલે, પછી ભૂલાઈ જાય, આપણે ભૂલી જઈએ, એ પાછું રાબેતા મુજબ આવું ઝાકવું હોય તો એમાં કોઈ પ્રશ્ન નથી। પણ ખેડૂત મિત્રો, ખરેખર હવે તમારે ખાસ
જાગૃત થવાની જરૂર છે. કોણ સાચું કોણ ખોટું આ બધું આપણે વિચારીને આપણે પોતાને આપણે જ આગળ હાલવું પડશે, તો જ ખેડૂતના પ્રશ્નો ઉકેલાશે. ખેડૂત સંગઠિત થાય, ખેડૂત કાંઈક પોતાનો અવાજ બુલંદ કરે, તો જ આજે ખેડૂતનું આ સરકારમાં કે આવતા સમયમાં કે ગમે તે પછી ખેડૂતનો અવાજ બુલંદ થશે. બાકી તો એમાં કાંઈ જાજુ પરિણામ મળશે નહીં.